વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રની શરૂઆત કરીશું. એમાં કેટલીક માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. એમાં સૌથી પહેલાં માહિતી વિશે અભ્યાસ કરીએ તો જે આંકડાકીય સત્ય કે બિન આંકડાકીય સત્ય ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે એવી હકીકત અને આંકડા એને માહિતી કહેવામાં આવે. બરાબર. જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો ચોક્કસ હેતુ માટે આપણે ભેગા કરીએ તો એવી હકીકત અને આંકડાને માહિતી કહેવામાં આવે. આપણે કોઈ દાખલો ગણતા હોય તો સૌથી પહેલાં આપણે શું કરીએ? માહિતી ભેગી લખીએ. બરાબર. ધારો કે શંકુ આપ્યો હોય તો એની ત્રાસી ઊંચાઈ લખીએ, ત્રિજ્યા લખીએ, સીધી ઊંચાઈ લખીએ, પાઈની કિંમત લખીએ, શું શોધવાનું છે એ લખીએ તો એ માહિતી કહેવાય. હવે આંકડાશાસ્ત્ર તો માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખા. માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે. આંકડાશાસ્ત્ર એ માહિતી એકત્રિત કરવી, એને વ્યવસ્થિત ગોઠવવી, એનું વિશ્લેષણ કરવું અને અર્થપૂર્ણ તારણ મેળવવા માટે સંકળાયેલ એક વિષય છે. આંકડાશાસ્ત્ર શું છે? તો માહિતીને એકત્રિત કરવી, ભેગી કરવી, એ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી, એનું વિશ્લેષણ કરવું, વર્ગીકરણ કરવું અને એનો કોઈક આપણને માહિતી મળે, જવાબ મળે એ રીતે એનું તારણ કરવું, એને લગતો એક વિષય એને આંકડાશાસ્ત્ર કહેવાય. અંગ્રેજીમાં એને સ્ટેટિસ્ટિક્સ કહેવાય. 12મા ધોરણમાં 11મા ધોરણ જાઓ તો સ્ટેટિસ્ટિક્સ આખો એક વિષય અલગ બનાવવામાં આવે છે. હવે માહિતીનું એકત્રીકરણ તો માહિતીનું એકત્રીકરણ બે રીતે થતું હોય. પહેલું પ્રાથમિક માહિતી એકઠી કરવી અને બીજું ગૌણ માહિતી એકત્રિત કરવી. પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેણે જાતે જ માહિતી મેળવી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે. પ્રાથમિક માહિતી એટલે કે જ્યારે તપાસકર્તા કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જાતે તપાસ કરે અને માહિતી મેળવે તો એને પ્રાથમિક માહિતી કહેવાય. ગૌણ માહિતી કોને કહેવાય? તો જો તપાસકર્તાએ પહેલેથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય તો આવી માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે. જાતે તપાસ ના કરી હોય, ધારો કે કોઈ કંપનીનો નફો ખોટ, તો એ કંઈ આપણે જાતે તપાસ કરી નથી હોતી. ત્યાંના મેનેજરને કે એકાઉન્ટ ઓફિસર હોય એને પૂછીએ અને એની માહિતી આપણને મળે તો એ ગૌણ માહિતી થઈ. પણ મારી સોસાયટીમાં આવેલા ગણ, બરાબર, મારી સોસાયટીમાં આવેલા ઘર એ હું જાતે જઈને ગણી જઉં, કેટલા ખુલ્લા છે, કેટલા ઘર બંધ છે, કેટલા ઘરને તાળા છે, એ હું જાતે પણ એને મેળવી શકું તો એ પ્રાથમિક માહિતી થઈ કહેવાય. તો આ રીતે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી થઈ. સ્વાધ્યાય 14.1માં આપણે એના વિશે જ જોવાનું છે કે તમારા રોજિંદા જીવનની અંદર એકત્રિત કરી શકો એવી માહિતીના 5 ઉદાહરણ આપો. તો રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકાય એવી ઘણી બધી બાબતો છે. અહીંયા 5 ઉદાહરણ આપ્યા છે. અખબાર અથવા ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ. ચૂંટણીનું જાહેરાત થઈ હોય તે દિવસે આપણે સવારે પેપર લઈને બેસી જઈએ કે ટીવી પર બેસી જઈએ, ભાજપને આટલી મળી, કોંગ્રેસને આટલી મળી, ફલાણાને આટલી મળી. બરાબર. આપણી શાળામાં ઉગાડેલ જુદા જુદા વૃક્ષોની સંખ્યા. આસોપાલવના વૃક્ષ કેટલા, ગુલમોહરના વૃક્ષ કેટલા. બરાબર. છેલ્લા 1 વર્ષના આપણા ઇલેક્ટ્રિકના બિલ, લાઇટ બિલ આવે છે, બરાબર, છેલ્લા 1 વર્ષના આપણે બિલો જોઈએ. ત્યાર પછી શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. 10મામાં 50, 9મામાં 40, 8મામાં 60, આ રીતે સંખ્યા. આપણા વર્ગના વિદ્યાર્થીઓએ છેલ્લી પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારી તો એ પણ આપણે મેળવી શકીએ. તો ઉપરના પ્રશ્નની માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. આ 5 પ્રશ્નો આપણે લીધા, એનું વર્ગીકરણ.
તો અખબાર અથવા ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ, બરાબર, એ કેવી છે? ગૌણ માહિતી, કારણ કે એ માહિતી આપણે જાતે મેળવી શકતા નથી, બરાબર, એ માહિતી આપણે જાતે મેળવી શકતા નથી, એટલે ગૌણ માહિતી છે. એમાં આપણે અખબાર અથવા ટેલિવિઝનમાં એકત્રિત કરવામાં આવેલું હોય અથવા એના પરથી આપણને ખ્યાલ આવે. બીજું, આપણી શાળામાં ઉગાડેલ જુદા જુદા વૃક્ષોની સંખ્યા, તો એ આપણે જાતે જ શાળાના મેદાનમાં ફરીએ અને એની માહિતી મેળવી શકીએ, એટલે એ પ્રાથમિક માહિતી છે. ત્રીજું, છેલ્લા 1 વર્ષના આપણા ઇલેક્ટ્રિકના બિલ આપણી પાસે જ હોય ઘરે ભેગા થયેલા, તો એ આપણે જોઈ શકીએ, એની માહિતી મેળવી શકીએ, એટલે કે પ્રાથમિક માહિતી થઈ. શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો એ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને ખબર ના પડે, બરાબર, દરેક વર્ગના ક્લાસ ટીચર અલગ અલગ હોય, તો એ માહિતી આપણને ઓફિસમાંથી મળે, ક્લાર્ક ઓફિસમાંથી, એટલે એ ગૌણ માહિતી થઈ. ત્યાર પછી આપણા વર્ગના વિદ્યાર્થીઓએ છેલ્લી પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારી, તો આપણા વર્ગની અંદર જ આપણે દરેકને પૂછીને લખી શકીએ, એટલે કે પ્રાથમિક માહિતી થઈ. બરાબર, આગળ વધીએ તો માહિતીની રજૂઆત. જ્યારે તપાસકર્તા માહિતી એકત્રિત કરે ત્યારે તે જે સ્વરૂપમાં હોય છે તેને કાચી માહિતી કહેવામાં આવે. આવી માહિતીને એવા સ્વરૂપમાં રજૂ કરવી જોઈએ કે જેથી તે અર્થપૂર્ણ હોય, એ આપણને ફાયદાકારક હોય, કંઈ સમજી શકતા હોય, આપણે સરળતાથી સમજી શકાય એવી હોય, પહેલેથી નજરે તેના મુખ્ય ઉદ્દેશો જાણી શકાય. તો માહિતીમાં સમાવિષ્ટ થતી હકીકતને રજૂ કરતા આંકડાઓને અવલોકન કહેવામાં આવે. અવલોકનો જુદા જુદા મૂલ્ય ધારણ કરતા હોવાથી તેને ચલ કહેવામાં આવે. આ રીતે ચલના જુદા જુદા મૂલ્યને અવલોકન કહેવામાં આવે. હવે વિસ્તાર, તો માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે. સૌથી વધારે અવલોકન, એમાંથી સૌથી ઓછું અવલોકન, એને બાદ કરવાનું, એટલે કે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય છે. માહિતીનું વર્ગીકરણ, તો અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક, તો માહિતીમાં ચલની કોઈ નિશ્ચિત કિંમત, બરાબર, જો n વખત આવતી હોય તો તે કિંમતની આવૃત્તિ n કહેવાય. 5 વખત આવતી હોય તો 5, 25 વખત આવતી હોય તો 25. ચલની જુદી જુદી કિંમતોની સામે તે કિંમતની આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરીએ તેવા કોષ્ટકને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે. ત્યાર પછી વર્ગ અથવા વર્ગ અંતરાલ. મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે એ માટે જૂથની ગોઠવણ કરવામાં આવે, જૂથોને ગોઠવવામાં આવે. આ જૂથોને વર્ગ કહેવાય અથવા વર્ગ અંતરાલ કહેવાય. દરેક વર્ગની લંબાઈને, એટલે કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને વર્ગ લંબાઈ અથવા પહોળાઈ કહેવામાં આવે. દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને તે વર્ગની અધઃ વર્ગ સીમા કહેવાય અને મોટામાં મોટી સંખ્યાને ઉર્ધ્વ વર્ગ સીમા કહેવાય. દરેક વર્ગની સામે તેની આવૃત્તિ રજૂ કરતું કોષ્ટક એને વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક કહેવામાં આવે. તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકના વર્ગો 2 પ્રકારના હોય. પહેલું, પરસ્પર અનાચ્છાદિત વર્ગ. જ્યારે વર્ગો એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધઃ વર્ગ સીમા તેનાથી આગળના વર્ગની ઉર્ધ્વ સીમાથી ભિન્ન હોય ત્યારે તેવા વર્ગોને પરસ્પર અનાચ્છાદિત વર્ગો કહેવામાં આવે. દાખલા તરીકે વર્ગ 1 થી 10, ત્યાર પછી 10 થી શરૂઆત નથી થતી, 11 થી 20 થાય છે, ત્યાર પછી 20 થી શરૂઆત નથી થતી, 21 થી 30 છે, તો આને પરસ્પર અનાચ્છાદિત વર્ગ કહેવામાં આવે. સતત વર્ગ, તો જ્યારે વર્ગો એ પ્રકારના હોય
કે કોઈ પણ વર્ગની અધઃ વર્ગ સીમા એ તેનાથી આગળના વર્ગની ઉર્ધ્વ સીમાને સમાન હોય ત્યારે તેવા વર્ગોને સતત વર્ગો કહેવામાં આવે. દાખલા તરીકે 0 થી 5 અને 5 પૂરા થાય એટલે તરત 5 થી 10, 10 પૂરા થાય તો 10 થી 15, 15 પૂરા થાય તો 15 થી 20. તો આ બધા સતત વર્ગો માટે નિયમો એવા છે કે તેમાં વર્ગની ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી. એટલે કે વર્ગો 0 થી 5, 5 થી 10, 10 થી 15 હોય તો અવલોકન 5નો સમાવેશ વર્ગ 0 થી 5માં નહીં થાય, પરંતુ વર્ગ 5 થી 10માં થશે. આગળના વર્ગમાં સમાવેશ કરવો 10 હોય તો 10 થી 15માં, 5 થી 10માં ના આવે. એ રીતે અવલોકન 10નો સમાવેશ વર્ગ 5 થી 10માં નહીં થાય, પરંતુ 10 થી 15માં થશે. તો પરસ્પર અનાચ્છાદિત વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા માટે કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા વચ્ચેનું અંતર શોધીને તે અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉર્ધ્વ સીમામાં ઉમેરવામાં આવે અને અધઃ સીમા બિંદુમાંથી બાદ કરવામાં આવે છે. હવે માહિતીની ચિત્રાત્મક રજૂઆત એને આલેખાત્મક રજૂઆત કહેવામાં આવે. આપણે 3 પ્રકારની ચિત્રાત્મક રજૂઆત અહીંયા આ પાઠમાં જોવાની છે. પહેલી લંબાલેખ, બીજી સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ અને ત્રીજી આવૃત્તિ બહુકોણ. પહેલી લંબાલેખ, બીજી સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ, ત્રીજી આવૃત્તિ બહુકોણ. લંબાલેખ જેમાં સામાન્ય રીતે સમાન પહોળાઈના લંબચોરસ કે જે જુદા જુદા ચલ દર્શાવી તેને એક અક્ષ પર સમાન અંતરે દોરવામાં આવે છે એવી માહિતીની ચિત્રાત્મક રજૂઆત એ લંબાલેખ છે. બીજા અક્ષ પર ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. લંબચોરસની ઊંચાઈ તેના ચલની કિંમત પર આધાર રાખે. સ્તંભાલેખ, તો આ આલેખ એ લંબાલેખની આલેખાત્મક રજૂઆતનું જ સ્વરૂપ છે, પરંતુ તે સતત વર્ગો માટે વપરાય છે. સ્તંભાલેખ 2 પ્રકારના હોય છે. એક સમાન પહોળાઈના સ્તંભાલેખ અને બીજું અસમાન પહોળાઈના સ્તંભાલેખ. સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. તો સમાન પહોળાઈના સ્તંભાલેખ જોઈએ તો સ્તંભાલેખ દોરવા માટે x અક્ષ પર સમાન વર્ગ લંબાઈવાળા વર્ગમાં વર્ગ સીમા બિંદુઓને અને y અક્ષ પર આવૃત્તિઓને યોગ્ય પ્રમાણમાં વડે દર્શાવવામાં આવે. y અક્ષ પર આવૃત્તિ અને x અક્ષ પર સમાન વર્ગ લંબાઈવાળા વર્ગ. આ સ્તંભાલેખ માટે દરેક વર્ગ ઉપર તે વર્ગની આવૃત્તિના પ્રમાણમાં ઊંચાઈ ધરાવતો સ્તંભ દોરવામાં આવે છે. હવે સ્તંભની સંખ્યા વર્ગની સંખ્યા જેટલી હોય આ રીતે મળતી આકૃતિને સમાન પહોળાઈનો સ્તંભાલેખ કહેવામાં આવે. આ સ્તંભાલેખનો દરેક સ્તંભ લંબચોરસ થાય, જેનો પાયો વર્ગ લંબાઈ છે અને ઊંચાઈ તેને અનુરૂપ આવૃત્તિ જેટલી હોય. ઊંચાઈ કેટલી? તો આવૃત્તિ જેટલી. પહોળાઈ કેટલી? તો વર્ગ લંબાઈ જેટલી. બીજું અસમાન પહોળાઈના સ્તંભાલેખ. તો અસમાન વર્ગ લંબાઈવાળા આવૃત્તિ વિતરણનો સ્તંભાલેખ દોરવા લંબચોરસની લંબાઈને પ્રમાણસર બનાવવી પડે. પહેલાં એને પ્રમાણમાં ગોઠવવી પડે, પ્રમાણસર બનાવવી પડે. લંબચોરસની ઊંચાઈ માટે નીચેનું સૂત્ર ઉપયોગમાં લેવાય. આપેલું છે સૂત્ર: આપેલા વર્ગની આવૃત્તિ છેદમાં આપેલા વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી ઓછી લંબાઈવાળા વર્ગની વર્ગ લંબાઈ. તમને જેટલા વર્ગો આપ્યા હોય એમાં સૌથી ઓછી વર્ગ લંબાઈવાળો વર્ગ જે હોય એની વર્ગ લંબાઈ કેટલી છે એ ગુણાકાર વડે ગુણવાની. તો આ પ્રકારના સ્તંભાલેખમાં લંબચોરસની પહોળાઈ જુદી જુદી હોય છે અને લંબચોરસનું ક્ષેત્રફળ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે.
આવૃત્તિ બહુકોણ, તો આવૃત્તિ વિતરણના દરેક વર્ગની મધ્ય કિંમતને એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે અને જે તે મધ્ય કિંમતવાળા વર્ગની આવૃત્તિને વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. વર્ગની મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા છેદમાં 2. ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા છેદમાં 2. 15 થી 25 નો વર્ગ હોય તો 25 ઉર્ધ્વસીમા અને 15 અધસીમા. પ્રથમ વર્ગની પહેલાના સંભવિત વર્ગની મધ્ય કિંમત અને અંતિમ વર્ગની પછીના સંભવિત વર્ગની મધ્ય કિંમત પણ આલેખ પર દર્શાવવામાં આવે અને એ બંનેને સંગત આવૃત્તિ શૂન્ય લેવામાં આવે છે. તો આ વર્ગોની મધ્ય કિંમતો દર્શાવતા બિંદુઓને પણ આલેખમાં દર્શાવવામાં આવે છે. આ રીતે દર્શાવવાની મધ્ય કિંમતોની સંખ્યા આપેલા વર્ગોની સંખ્યા કરતાં 2 વધારે હોય એટલું ધ્યાનમાં રાખવાનું. મેળવેલા બિંદુઓને ક્રમમાં રેખાખંડો વડે જોડવામાં આવે છે. આ રીતે મળેલા આલેખને આવૃત્તિ બહુકોણ કહેવામાં આવે. આવૃત્તિ બહુકોણ એક્સ અક્ષ સાથે બંધ આકૃતિ રચે છે. આપેલ સતત આવૃત્તિ વિતરણનો સંભાલેખ દોરેલ હોય તો લંબચોરસના ઉપરની બાજુના મધ્ય બિંદુઓને એટલે કે એક્સ અક્ષ પર લીધેલા સંભવિત વર્ગોના મધ્ય બિંદુઓ સહિત ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે. આપેલ સતત આવૃત્તિ વિતરણનો આવૃત્તિ બહુકોણ મળે સીધી લીટીથી જોડવાના ફૂટપટ્ટીથી. જો પ્રથમ વર્ગ શૂન્યથી શરૂ થતો ન હોય તો પ્રમાણમાં બંધબેસતું કરવા એક્સ અક્ષ પર કાપ કે છેદ મૂકવામાં આવે. કાપ કે છેદ મૂકવામાં આવે. હવે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તો સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અને સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન. મધ્યવર્તી સ્થિતિમાન 3 પ્રકારના હોય: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સૌથી પહેલા મધ્યક જોઈએ તો બધા જ અવલોકનની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનનો મધ્યક અથવા સરેરાશ કહેવાય. તમે ભણી ગયેલા છો આગળના 3જા 4થા ધોરણમાં સરાસરીના દાખલા એ જ છે. મધ્યકને સંકેતમાં x બાર વડે દર્શાવાય છે. x બાર તરીકે વંચાય. જો x1, x2, x3 અપ ટુ xn એ n અવલોકનો હોય તો આ બધા અવલોકનોનો મધ્યક x બાર બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn ડિવાઇડેડ બાય ભાગ્યા n. સરવાળા માટેની સંજ્ઞા તરીકે સંકેત સિગ્મા સિગ્મા એને કહેવાય એનો ઉપયોગ થાય. ત્યાર પછી x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ xn સુધીને સિગ્મા i ઇક્વલ ટુ n ટુ n xi એ રીતે લખવામાં આવે છે. બધા xi નો સરવાળો, સિગ્માનો અર્થ બધા xi નો સરવાળો, જ્યાં i બરાબર 1 2 3 n સુધી. આ રીતે મધ્યક x બાર બરાબર સિગ્મા i બરાબર 1 થી n સિગ્મા xi છેદમાં n. જો અવલોકનો સંખ્યામાં મોટા હોય તો ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવામાં સરળતા રહે. x બાર બરાબર a પ્લસ સિગ્મા di છેદમાં n, જ્યાં a એટલે કે ધારેલો મધ્યક, di એટલે કે xi માઇનસ a, n બરાબર અવલોકનની સંખ્યા અને i એટલે કે 1 2 3 n અવલોકનો. હવે અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક. જો x1, x2, x3, xk સુધી અવલોકનની આવૃત્તિઓ અનુક્રમે f1, f2, f3, fk હોય તો અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક આપણને મધ્યકના સૂત્રથી મળે, એટલે કે મધ્યક x બાર બરાબર
સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન સિગ્મા એફઆઈ એટલે કે એન એફઆઈ એક્સઆઈ એટલે કે આઈમાં અવલોકન અને તેની આવૃત્તિનો ગુણાકાર એન એટલે કે કુલ આવૃત્તિ. સતત ચલના આવૃત્તિ વિતરણ માટે પણ ઉપરની રીતનો ઉપયોગ થઈ શકે. માત્ર સતત આવૃત્તિ વિતરણમાં એક્સઆઈ એ આઈમાં વર્ગની મધ્ય કિંમત સૂચવે. વર્ગીકૃત માહિતીના મધ્યકની ગણતરી કરવામાં જો અવલોકનની કિંમતો મધ્ય કિંમતો કે આવૃત્તિઓ મોટી સંખ્યામાં હોય તો ગણતરી સરળ બનાવવા ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ થાય. મધ્યકના ગુણધર્મો તો દરેક અવલોકનમાંથી મધ્યકને બાદ કરતા મધ્યકને સાપેક્ષ વિચલન મળે અને આવા બધા વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય થાય એટલે કે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર બરાબર શૂન્ય. માહિતીના સૌથી નાના અને સૌથી મોટા અવલોકનની અસર મધ્યક પર ખૂબ જ પ્રબળ છે, સૌથી વધારે છે. જો માહિતી નાની હોય તો મધ્યક એ સ્થિર માપ તરીકે ગણી શકાય. આપેલ માહિતી માટે જો દરેક અવલોકનમાં એ ઉમેરવામાં આવે તો નવા અવલોકનનો મધ્યક પણ એ જેટલો વધે છે. જો દરેક અવલોકનમાંથી એ બાદ કરવામાં આવે તો નવા અવલોકનનો મધ્યક પણ એ જેટલો ઘટે છે. દરેક અવલોકનને એ વડે ગુણવામાં આવે તો નવા અવલોકનનો મધ્યક એ ગણો થાય છે. દરેક અવલોકનને એ વડે ભાગવામાં આવે તો મધ્યક એક છેદમાં એ ગણો થાય છે. આ બધા મુદ્દા યાદ રાખવા જેવા છે. ચોથું, જો એક માહિતીના n અવલોકનોનો મધ્યક x બાર હોય તો આ અવલોકનોનો સરવાળો n x બાર થાય. બીજી માહિતીના m અવલોકનોનો મધ્યક y બાર હોય તો આ અવલોકનોનો સરવાળો m y બાર થાય. માટે આપેલ અવલોકનોનો સરવાળો nx બાર પ્લસ my બાર થાય. બંને માહિતીનો સંયુક્ત ઘટક શોધીએ સંયુક્ત મધ્યક તો nx બાર પ્લસ my બાર છેદમાં n પ્લસ m શોધી શકાય. બીજું મધ્યસ્થ તો માહિતીના અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા ગોઠવવાના અને ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે. તો મધ્યસ્થને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. જો અવલોકનની સંખ્યા અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો મધ્યસ્થ m બરાબર n પ્લસ 1/2મું અવલોકન આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો અવલોકનની સંખ્યા યુગ્મ એટલે કે બેકી હોય 2 4 6 8 10 12 તો મધ્યસ્થ m બરાબર n/2મું અવલોકન પ્લસ કૌંસમાં n/2 પ્લસ 1મું અવલોકન છેદમાં 2. ત્યાર પછી બહુલક તો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એને માહિતીનો બહુલક કહેવામાં આવે. સૌથી વધારે વારંવાર પુનરાવર્તિત થાય. બહુલકને z વડે દર્શાવાય છે. જો માહિતીના અવલોકનોમાં એક પણ અવલોકન પુનરાવર્તન પામતું ન હોય તો તેવી માહિતીને બહુલક નથી એમ કહેવાય. જો માહિતીમાં 2 કે તેથી વધુ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામતા હોય તો તે દરેક અવલોકન તે માહિતીનો બહુલક છે. માત્ર એક બહુલક ધરાવતી માહિતીને એક બહુલકીય માહિતી કહેવામાં આવે. 2 બહુલક ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહેવામાં આવે. 2 થી વધારે બહુલક ધરાવતી માહિતી હોય તો એને બહુબહુલકીય માહિતી કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ શરૂઆત કરતા પહેલા આ બધી જે માહિતી આપી એ માહિતી વ્યવસ્થિત વાંચજો તો વધારે સારી રીતે આ પ્રકરણને સમજી શકશો. આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.